આજની ધર્મકથા. પ્રણામ. 64 પ્રકારી પૂજાની છેલ્લી ઢાળ અંતરાય કર્મની, અને એ ઢાળની ચોથી ધૂપ પૂજા. આ ઢાળના મધ્યમાં આપણે છીએ, અને એ ઢાળની અંદરમાં વાત મૂકી કે ભગવાન, હું બાજી ભૂલ્યો છું. આપણે જોયું એમ બાજીની અંતરંગ વ્યાખ્યા જે આપણને વીર વિજયજી મારા સાહેબ સમજાવવા માંગે છે એ છે સાર્થકતા, જેની અંદર ઊભી કરી શકાય એવી તક. દેવ, તિર્યંચ અને નરક, આ ત્રણેય ગતિની અંદરમાં સાર્થકતાની શક્યતા નથી. મળેલાને વહન કરી શકાય, મળેલાને સહન કરી શકાય એવા આ ભવો છે, પણ મળેલાને સાર્થક કરવા માટેનું એકમાત્ર ભવ છે મનુષ્ય ભવ. અને મનુષ્ય ભવનું આ સંજ્ઞીપણું એ ખરેખર ત્યારે જ સાર્થક બની શકે છે કે જ્યારે એ લોકોત્તર એવા શાસનના તત્વોને સમજે છે. લૌકિક ભવો પામેલા મનુષ્યપણાના અનંત ભવ, અસંખ્ય ભવ એ નિરર્થક છે, કારણ કે જે ખરેખર સમજવા લાયક છે, જે ખરેખર તત્વ છે એ એમાં બતાવ્યું જ નથી, તો સમજાશે કેવી રીતે? એટલે અપગ્રેડેશન સાથે અહીંયા ક્લિયર વાત કરે છે કે મનુષ્ય ભવ, લોકોત્તર એવું શાસન, એની શ્રદ્ધા, એ કેળવવા માટેની અનુકૂળતા, આ બધી તકો હતી, આ બધી બાજીઓ હતી ભગવાન, કે જે બાજીઓ હું હાર્યો છું. કેમ હાર્યો? કારણ કે મેં આગમની જ્યોતને ક્યારેય મારામાં તાજી ન રાખી. એવું નહોતું કે મને નહોતી સમજ પડી કે આગમ બોધ શું કહે છે. આગમો પણ મને અસંખ્ય ભવમાં મળ્યા હશે. મેં મેરું જેટલા ઓઘા લીધા હશે ભગવાન, તો હું શાસ્ત્રો તો ભણ્યો જોઈશ. તો આગમ મારી પાસે હતું, મેં શું ન કર્યું? આગમ જ્યોત ન તાજી, મેં આગમની બોધની જ્યોતને મારામાં તાજી ન રાખી. તાજી એટલે શું? કે જે એકદમ ફ્રેશલી આપણી અંદરમાં જીવંત હોય. આ ભાવમાં પણ આપણે વિચાર કરીએ કે આ અસંખ્ય ભાવથી કરેલી ભૂલ આ ભાવમાં રિપીટ નથી થતી ને. આપણને આગમ મળ્યું છે, આગમના દાતા મળ્યા છે, આગમની જ્યોત સમજ્યા છીએ આપણે, એને તાજી રાખી છે. જો રાખી છે તો બાજી જીતવાની તક છે, જો નથી રાખી તો સમજવાનું કે ફરી એક એવો જ ભાવ મળ્યો કે જે ભાવ આપણે બાજી હારવા માટે જ પ્રાપ્ત કર્યો હતો. સમજણ છે ને એ માહિતીના સ્તર ઉપર છે, જ્યાં સુધી એ બુદ્ધિમાં જ રહે છે. એ જ્ઞાન ત્યારે જ બની શકે છે જ્યારે એ ચૈતન્યની જીવંતતા સાથે અનુભવાય છે. આજે આપણે અઢળક પ્રવચનો સાંભળીએ છીએ, અઢળક નવી વાતો સાંભળીએ છીએ. એમાં પણ આ લેટેસ્ટ જેટલા પણ ટૂલ્સ આવ્યા છે એ બધાના કારણે ઘરે બેઠા 50 પ્રકારના પ્રવચનો આપણે સાંભળવા લાગ્યા. 50 પ્રકારની પુસ્તિકાઓ આપણને ઓનલાઈન ઇમિડિયેટ મળી જાય, એક ક્લિક ઉપર મળી જાય. આગમ જ્યોત ખબર છે આપણને. આગમ જ્યોત તાજી રાખીએ છે કે નહીં એનો નિર્ણય કોઈ ટૂલ નહીં કરી શકે, એનો નિર્ણય આપણું ચૈતન્ય જ કરી શકશે. પ્રસંગ આવ્યો અને આગમમાંથી જે સમજ્યા હતા એને જીવંત રાખ્યું, એને એપ્લાય કર્યું, તો આગમ જ્યોત તાજી રહી, નહીં તો એ પણ વાસી થતી જશે. છેલ્લી ઢાળોની અંદરમાં એક સરસ મજાના શબ્દો દ્વારા આપણને ચેતવી જાય છે વીર વિજયજી મહારાજ સાહેબ કે ભાઈ, આગમ સમજવાથી કંઈ નહીં થાય, આ કર્મવાદ સમજવાથી કંઈ નહીં થાય, એને તાજી રાખજે. તો આ અર્થ છે અને તો એ સાર્થકતા છે બાજીની. એટલે કર્મ કટિલ વશ કાજી, સાહિબ સુણ થઈ રાજી. મેં આ તાજી કેમ ના રાખી? જો મને સમજાતું જ હતું કે હું મોક્ષ માટે આ બધું કરું છું, આ દ્વારા મોક્ષ જ મેળવવાનો છે, સંસાર આવો છે તેવો છે, આવું નથી સમજ્યું એવું નથી, બધી સમજણ છે. તો પછી હું આને તાજી કેમ નથી રાખી શકતો? મારી શ્રદ્ધા પણ છે, તો પણ એનો જવાબ આપે છે કર્મ કટિલ વશ કાજી. આ જે મારો આત્મા છે એની પર લાગેલા કર્મ, કાજી એટલે કુટિલ, લુચ્ચા,
એ એટલા લુચ્ચા છે કે મને ક્યાં ભૂલવી દે છે હું એ પણ નથી સમજી શકતો. ભૂલ્યા પછી પણ સમજી નથી શકતો કે હું ભૂલ્યો છું. હાર્યા પછી પણ મને સમજાવી નથી શકતું કોઈ કે હું હાર્યો છું. આ લુચ્ચાઈ કર્મોની, બસ એ મને ભારે પડે છે. એક તો હું સમજણો નહીં, આ મારી સૌથી મોટી અને ભયંકર મોટી ભૂલ. અને બીજું, મને જે તત્વ મારી સાથે જોડાયું કર્મ એ લુચ્ચું મળ્યું. આ બંને વસ્તુ ભેગી થઈ અને હું મૂર્ખ બનતો ગયો, મારી બાજીઓ હારતો ગયો. કેટલા ભાવથી? તો કે અસંખ્ય ભાવથી. કાળ અનાદિ ચેતન રજડે એકે વાત ન સાજી, મૈણા ભયણી ન રહે છાની, મળ્યા માત પિતાજી. અહીંયા એક્ઝામ્પલ આપે છે. આપણને ખ્યાલ છે કે મૈણા સુંદરીની બેન સુર સુંદરી ક્યાં ક્યાં રખડે છે. વાત શું હતી? રાજસભાની અંદરમાં તો પિતાજી આપ જે કહો, આપ જે આપો એ જ સત્ય. આ વાત, આ બેઝ ઉપર જે સુર સુંદરીએ રાજકુમારની સાથે લગ્ન કર્યા હતા અને પેરેલલી મૈણા સુંદરીએ કોઢિયા સાથે લગ્ન કર્યા હતા. એ લોકોત્તર માન્યતાના કારણે શું થયું? તો કે સુર સુંદરી રખડતા 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 છેક છેલ્લે જ્યારે મૈણા સુંદરી અને શ્રીપાળ મહારાજા બધે જ ઠરીઠામ થઈને બેઠા છીએ, એવા સમયે ખ્યાલ આવે છે કે અચ્છા તો સુર સુંદરી છે જે નાટક કરી રહી છે તે. અને આમ આખી એની રજળપાટ વર્ણવે છે કે હું ક્યાં ક્યાં ગઈ, તમે મને પરણાવી પછીથી. અને પોકે પોકે રડે છે. બસ એક્ઝેક્ટ આ જ રીતે આત્માની સ્થિતિ છે. તકલીફ એ છે કે પોકે પોકે રડવા જેટલું દુઃખનું અનુભવન નથી, સંવેદન જ નથી. બહુ સામાન્ય રીતે કહું, આપણે અનંતકાળથી રખડ્યા, એનું આ ભાવમાં પરમાત્માનું શાસન મળ્યું, આગમ દ્વારા એનું જ્ઞાન પણ મળ્યું, આટલા બધા મહાત્માઓને અનુકૂળતાઓ મળી, આટલા બધા પ્રવચનોનો યોગ મળ્યો. કેટલી વાર પોક મૂકીને રડવાનું મન થયું કે હું અનંતકાળથી રખડું છું. કોઈ એક માણસ પોતાનો ઘર વિહોણો થઈને રખડતો હોય તો એ કેવો દુઃખી લાગે આપણને, બિચારો લાગે. આપણું તો ઘર જ નથી. ફૂટબોલના બોલની જેમ કર્મસત્તા આપણને લાત મારી રાખે છે. આ પાલાથી ઓલો પાલો, આના પગથી ઓલો પગ. બસ એવી રીતે આ ભવ ઓલો ભવ, ઘડીકમાં આ આપણું ઘર, ઘડીકમાં ઓલું આપણું ઘર, ઘડીકમાં રસ્તા ઉપર આપણે રહેવાનું. આનું રુદન નથી આપણામાં, કારણ કે એનું અનુભવન જ નથી. આ ભાવમાં આપણને ઘર મળી ગયું છે, એનું સંવેદન એટલું બધું હાઈપર છે કે રિયલ સેન્સમાં આપણે ઘર વિહોણા છીએ એ સંવેદન આપણને આવતું જ નથી. આત્મા અનાદિકાળથી રજડે છે. એની એક પણ વાત અત્યારે સાજી કે સારી નથી આત્માની. તો પણ ભગવાન મને એનું પોક મૂકીને રુદન કરવા જેવું ક્યાંય પણ એક ક્ષણમાં પણ માટે પણ સંવેદન નથી. મૂર્ખ શિરોમણી કહી શકું એવી સ્થિતિ છે. એક તો રખડું છું, ઘર વિહોણો છું, અને બીજું ઘર વિહોણા હોવાની સંવેદના ગુમાવી ચૂક્યો છું. આ પરિસ્થિતિ મારી છે ભગવાન. આ રીતે હું બાજી હાર્યો છું. અંતરાય થાનક સેવનથી નિર્ધન ગતિ ઉપર આજી, કૂપની છાયા કૂપ સમાવે, ઈચ્છા તેમ સવિભાન છે. એક દ્રષ્ટાંત અહીંયા આપે છે. કૂપની છાયા કૂપ સમાવે એટલે શું? કૂવો છે, કૂવાનો પડછાયો ક્યાં પડે? ક્યારે જોયું છે કૂવાનો પડછાયો ક્યાં પડે? કૂવાનો પડછાયો કૂવામાં જ પડે, એ ક્યાંય બહાર ના જાય. કૂવો પોતે જ કૂવાના પડછાયાને સમાવી લે છે. બસ એ સ્થિતિ અસંખ્ય કાળ, અનંત કાળથી મારી છે. મારી પોતાની ઈચ્છાઓને હું મારામાં જ સમાવવી પડે એવી સ્થિતિમાં જીવું છું. 70-80 વર્ષનું ફોર એક્ઝામ્પલ આયુષ્ય છે. કેટલી ઈચ્છાઓ થાય, કેટલી વસ્તુ મેળવવાની, પ્રાપ્ત કરવાની આપણને ઘીલછાઓ જાગે. અને છેલ્લે જ્યારે માણસ મરે છે ત્યારે કેટલી બધી ઈચ્છાઓને મનમાં દબાવીને મરે છે. બસ એ સ્થિતિ. આ તો તોય શક્તિવાળો ભાવ છે. કેટલા બધા ભાવ તો એવા જ જાય છે અનંતકાળમાં કે જેમાં કોઈ શક્તિ જ નથી, પરાધીનતા છે. ત્યારે તો મારી ઈચ્છા કોણ પૂરી કરવાનું?
અને મારામાં મારી ઈચ્છા પૂરી કરવાની શક્તિ જ નથી. તો અસંખ્ય ભવ, અનંત ભવ મારા ભગવાન એવા ગયા કે જેમાં મારી ઈચ્છા મારામાં જ સમાઈ ગઈ. કેમ આવું થયું? કારણ કે અંતરાય સ્થાનકો, એ અંતરાય કર્મને બાંધવાના સ્થાનકો જે છે એની મેં એટલી બધી સેવના કરી છે કે એના કારણે ગરીબ, નિર્ધન્યો, બિચારો, લાચાર, બસ આ શક્તિ વિહોણો થઈને જન્મે રાખું છું. જીવ કંઈ મેળવતો નથી ને, એ હકીકતની અંદરમાં અંતરાય કર્મનો ઉદય નથી. અંતરાય કર્મનો ખરો ઉદય એ છે કે જ્યારે જીવ કંઈ નથી મેળવી શકતો એની લાચારી અનુભવે છે, તો જ એ કર્મ સાર્થક છે, બાકી નથી. તમે જુઓ, મહાત્મા છે, મહાત્માઓ કેટલું બધું નથી મેળવતા. ઘર નથી મેળવતા, ઈચ્છ્યું ભોજન નથી મેળવતા, કોઈ મેળવવાની કોઈ આપણને લાગતી જ નથી એમની સ્થિતિ. પણ તેમ છતાં એ લોકો દુઃખી નથી, એ લોકો લાચાર નથી, એ લોકો બિચારા નથી ફીલ કરતા. કેમ નથી કરતા? કારણ કે અંતરાય કર્મનો ઉદય એ નથી કે ન મળે. અંતરાય કર્મનો ઉદય એ છે કે ન મળ્યાથી લાચારી અનુભવાય, ન મળ્યાથી દુઃખ અનુભવાય. તો ભગવાન અનંતકાળથી મેં આ ધંધો કર્યો કે મેં ન મેળવ્યું ત્યાં સુધી ઠીક હતું, પણ ન મેળવ્યાનું દુઃખ અનુભવ્યું. બિચારાપણું, પરાધીનતા, લાચારી, એમાં ને એમાં મારા ભવોના ભવો પૂરા થઈ ગયા. અને એટલે અહીંયા કહે છે, કૂપની છાયા કૂપ સમાવે, ઈચ્છા તેમ સવી ભાંજી. મારી બધી ઈચ્છાઓને મારે મનમાં જ સમાવી દેવી પડી, એવા બધા ભવો. નહીં ગમે એક નારી ધૂતી, પણ ઘેબર ભૂખ ન ભાંગી, જમી જમાઈ પાછો વળ્યો, જ્ઞાન દશા તવ જાગી. આ દ્રષ્ટાંત આપણે જોયું હતું વિવેચનના, કથાના વિવેચન સમય કે એક વાણિયો વેપાર કરે, એને ઘેબર ખાવાનું મન થયું, પૈસા મેળવવા માટે એણે એક ભોળી સ્ત્રીને છેતરી, એમાંથી પૈસા મળ્યા, સીધું સામાન ઘરે મોકલ્યો, કીધું કે ઘેબર બનાવીને રેડી રાખજો ભાઈ, તૈયાર રાખજો. હોંશે હોંશે ઘરે ગયો, જમવાની વેળા થઈ, ભાણે બેઠો, ઘેબરને બદલે રોજનું જે ભોજન હોય એ આવ્યું. એકદમ આઘાતમાં આવ્યો અને પૂછ્યું પત્નીને કે આ શું, કેમ આવું થયું? તો એને જવાબ મળ્યો કે આજે આપણા જમાઈ આવેલા, એમને ઉતાવળ હતી એટલે એમને જમાડીને મોકલી દીધા. જમાઈ આવ્યા હોય એટલે ઘેબર તો એને જ જમાડાય, ઘેબર બધા વપરાઈ ગયા એટલે તમને સાદું ભોજન મળ્યું. આ દ્રષ્ટાંતથી વાણીઓ ચોંકી જાય છે, ચમકી જાય છે. પેલી બાઈને મેં છેતરી, એ છેતર્યા પછીથી એ પાપના ભોગે પણ મને ઘેબર ખાવાની ઈચ્છા હતી, પણ મારું કર્મ અહીંયા ને અહીંયા જ છે. જેમ મેં એને છેતરી એમ મારા કર્મએ મને છેતર્યો. જે ઘેબર માટે મેં પૈસા ભેગા કર્યા, મેં સીધું સામાન લીધું, મેં દુઃખ ઘરે મોકલાવડાવ્યું, મેં ઈચ્છા કરી કે હું હવે આ ઘેબર જમીશ, એ મારી ઈચ્છા કૂપમાં કૂપ સમાણી એના જેવી રીતે મારી પૂરી થઈ ગઈ. અને ત્યાંથી જ એની જ્ઞાન દશા જાગી કે સંસાર આવો જ છે. ઈચ્છાઓ પરાધીનતા જ આપે છે. અંતરાય કર્મો એ કોઈ ઈચ્છાને પૂરી થવા નથી દેતા. આ અંતરાય કર્મની ગુલામી જ્યાં સુધી છે ત્યાં સુધી એક પણ ઈચ્છા સ્વાધીનતાપૂર્વક પૂરી નથી થઈ શકતી. અને સ્વાધીનતા ન હોય ત્યાં રહીને શું અર્થ છે? એની જ્ઞાનદશા જાગી, સંસારની અસારતાનો બોધ એને મળ્યો, અને આખો સંસાર જાણે ભોગાંતરાય કર્મનો ઉદય જ છે એવું સમજી સંસારનો એણે ત્યાગ કર્યો. આ દ્રષ્ટાંત મને બહુ ગમશે, કારણ કે સાંભળવાનું જ છે માત્ર. અને જે વસ્તુ સાંભળવાની જ હોય અને એટલા માત્રથી આપણે ધર્મી હોવાનો સ્ટેમ્પ લાગી જતો હોય અથવા એવી અનુભૂતિ મળી જતી હોય તો કોને ન ગમે? પણ ધર્મ એ છે, અનુમોદન એ છે, સાર્થક્ય એ છે કે જેમાં જે સાંભળીએ છીએ એનું શક્યતઃ વૈચારિક અને આચાર મત પ્રમાણે એનું પાલન થાય. કમસે કમ મારી માન્યતામાં બદલાવ થાય. માન્યતામાં બદલાવ ન થતો હોય ને ફક્ત શ્રવણ કરવાનું હોય એવા ભવો પણ આપણે અસંખ્ય કર્યા હશે. અહીંયા આ વસ્તુને મૂકીને કહે છે કે અબહી કષ્ટે ધનપતિ થાવે, અંતરાય ફલ આવે, રોગી પરવશ અન્ન રુચિ, ઉત્તમ ધ્યાન નિભાવે. શું થાય?
અંતરાય કર્મનો ઉદય આવે છે ત્યારે પરાધીનતા ભગવાન કેવી હોય છે? તો કે ખેલ કેવા જોવા મળે છે આ જગતની અંદરમાં કે માણસ ખૂબ કષ્ટ વેઠીને પૈસાદાર થાય. હવે પૈસાદાર થયા પછી એને ભોગ ભોગવવાનો હક મળે છે, ભોગ ભોગવવાનો વારો આવે છે, એનો અધિકાર મળે છે, અને એ જ સમયે એનો અંતરાય કર્મ ઉદયમાં આવે છે. શું થયું? તો કે અંતરાય કર્મ ઉદયમાં આવ્યો એટલે યા તો એને રોગ થયો, યા તો છોકરા વહુ આદિની પરાધીનતા મળી, અને યા તો પરિસ્થિતિ જેવી મળી ગઈ કે જેમાં સુખ ભોગવી ન શકે. એવા રોગ આવ્યા કે અનાજના ઢગલે ઢગલા વસાવી શકાય એટલા પૈસા છે, પણ તેમ છતાં શરીર, વૈદો, રોગ આ બધા ભેગા મળી અને અનાજ ખાવાની ના પાડે છે. આજની આપણી આ પરિસ્થિતિ છે જ. તમે જુઓ, આ જેટલા લોકો છતે પૈસે ડાયટિંગ કરે છે, છતે પૈસે ઘાસફૂસ, સલાડ વગેરે ખાય છે, આ શું છે? આ સાચું છે ખોટું છે એની વાત નથી. ટેકનિકલી આ શું છે? જેની શક્તિ શ્રેષ્ઠતમ ધાન્ય ખાવાની છે એ બધા લોકો જેને નિર્માલ્ય કહી શકાય એવી વસ્તુ ખાઈને જીવે છે. આને અંતરાય કર્મ સિવાય બીજા કયા કર્મનો દેખેશું? આજની યુવા પેઢી એ અપેક્ષાએ વિચાર કરીએ આ પરિપ્રેક્ષમાં કે જે લોકો શ્રેષ્ઠતમ ધાન્ય જે કુદરતે આપ્યા છે એ ખાઈ શકવા માટે સમર્થ છે, એ બધા લોકો સાવ કચરા જેવા પિઝા અને જંક ફૂડ અને આ બધી વસ્તુઓમાં જ ને પોતાનું જીવન પૂરું કરે છે અને પોતાના ભોજન માની લે છે. આને જ આ શું છે? આ અંતરાય કર્મનો ઉદય છે. આપણને સારી વસ્તુ ખાવા ન મળી શકે અનુકૂળતા હોવા છતાં, સારી વસ્તુ પહેરવા ન મળી શકે અનુકૂળતા હોવા છતાં, રસ્તા પર નીકળીએ આપણને કેટલા બધા આવા મૂર્ખ લોકો જોવા મળશે કે જે લોકો વધારે પૈસા આપીને ફાટેલા પૈસા ખરીદે છે. આપણા જ ઘરની પેઢી, આ જનરેશન, ફાટેલા કપડાનો ક્રેઝ, ફાટેલા કપડાનો ટ્રેન્ડ. આવું કહેવાતું પહેલાં કે ફાટેલું કપડું કોણ પહેરે? તો કે ગરીબ પહેરે, નિર્ધન પહેરે, ભિખારી પહેરે. અને આનો બીજો અર્થ નીકળતો કે જ્યારે જીવનમાં ફાટેલા કપડાં પહેરવા મળે ને ત્યારે સમજવું કે યાચકપણું બહુ નજીકમાં છે. આવી બધી મૂર્ખપણાની વાતો જેને મોડર્ન ને વેસ્ટર્ન કહી અને અત્યારે વધારાય છે, આ બધું સમજાવે છે કે આ જનરેશનને જ ઇનબિલ્ટ સારી વાતોનો અંતરાય કર્મનો ઉદય છે, સારા કપડાનો અંતરાય કર્મનો ઉદય છે, સારા ભોજનનો અંતરાય કર્મનો ઉદય છે. એની બુદ્ધિમાં એ સારપ અનુભવાતી જ નથી. એને જે નઠારું છે તે સારું લાગે છે, જે ત્યજવા લાયક છે એ એને પહેરવા અને ખાવા લાયક લાગે છે. કેમ? તો કે એના તે પ્રકારના અંતરાય કર્મના ઉદય છે. ઉદય સાથે જ જન્મેલી પ્રજા છે. શું કહેવાનું? બાકી આમ તમે જુઓ, આપણામાંના કેટલા બધા એવા હશે કે જે લોકો શરૂઆતમાં ફાટેલા કપડે જીવતા હશે, કોઈના ઉધારના કપડે જીવતા હશે, એમાંથી પગભર થયા અને આજે સમૃદ્ધ થયા તો એવા થયા કે લાખોને કરોડોના ચઢાવા લઈ શકે એવા સમૃદ્ધ થયા. અને એવા જ વ્યક્તિઓના, ઉત્તમ વ્યક્તિઓના ઘરની પ્રજા જુઓ તો કે ફરીથી ફાટેલા કપડાં પહેરતી થઈ. આ આખું ચક્ર પૂરું ક્યાં થયું? ફાટેલા કપડે શરૂ થયું હતું ને ફાટેલા કપડે જ પૂરું થાય છે. અંતરાય કર્મ એક્ઝેક્ટ આ છે. કૂવો એના પડછાયાને કૂવામાં જ સમાવી દે છે. એમાં આપણા મનની ઈચ્છાઓ, આપણા અભરખાઓ આ બધા અંતે આપણામાં જ સમાઈ જાય છે. આ જ સંસાર છે. આ જ સંસારનું વિષમ ચક્ર છે. અને આ ચક્ર તોડવા માટે અહીંયા વાત કરે છે કે પ્રભુ મારો ભોગાંતરાય કર્મ દૂર કરો. અને છેલ્લી કડીમાં કહે છે, ખાયક ભાવે ભોગ નિલબ્ધી પૂજા ધૂપ વિશાલા વીર કહે ભવ સાતમે સિદ્ધા વિનયંદર ભોપાલા. વિનયંદર રાજા, એમનું દ્રષ્ટાંત આપણે જોયું હતું. ધૂપ પૂજાના માધ્યમથી શું થાય છે? તો કે સાતમે ભવે મોક્ષપણું પ્રાપ્ત કર્યું. ધૂપ પૂજાએ શું કર્યું એમના જીવનની અંદરમાં? તો ધૂપ પૂજાએ ભોગાંતરાયનો ક્ષયોક્ષમ કર્યો. ધૂપ પૂજા છે જ એટલા માટે કે ભોગાંતરાયનો ક્ષયોક્ષમ કરે. અને જે ખરેખર આપણા અધિકારનું પુણ્ય છે એને અધિકારી બની અને ભોગવી શકાય. આજે ઓલમોસ્ટ આપણા બધાની સ્થિતિ આ છે, ઓલમોસ્ટ આપણા બધાની, કે આપણું પોતાનું પુણ્ય ભોગવવા માટે આપણે સક્ષમ નથી. આપણું પુણ્ય ભોગવે છે કોણ? એ સૌથી મોટો પ્રશ્ન છે. મેલ વ્યક્તિ
ઢગલાબંધ મહેનત કરી સમય આપી અને કમાય છે. અને ફિમેલ એ પૈસાને ક્યાં ઉડાવે છે? તો કોઈક બીજો કમાઈ શકે એટલા માટે. હોટલવાળા કમાય, સોશિયલ મીડિયાવાળા કમાય, બ્યુટી પાર્લરવાળા કમાય, આ બધા કમાય, ત્યાં પૈસા વહી જાય. માણસ પોતે ભોગવી નથી શકતો સુખને, કે જે સુખ માટે પોતે ઝંખ્યું હતું, પોતે મહેનત કરી હતી કે ચલો બધા સરસ શાંતિથી ભેગા રહીને જીવી શકશું. એ નથી મળતું. કેવું ભોગાંતરાય છે. સાથે રહી શકીએ એટલા માટે માણસ કમાય, મોટું ઘર લઈ શકીએ એટલા માટે માણસ કમાય, અને મોટા ઘરની અંદરમાં રહેનારા માણસ ઓછા થાય. એ બીજું મોટું ઘર શોધે. આ ભોગાંતરાય. વિભક્ત કુટુંબની આપણી પરંપરા, આ પણ ભોગાંતરાય. આ બધું જોઈને ખરેખર એવું લાગે કે આ માણસ કેમ સમજતો નથી કે મારું ભોગાંતરાય કર્મ છે આ, જેને મારે દૂર કરવાનું છે. આ વિષમતા, આ ગેરમાન્યતા, આ અવળી માન્યતાઓને દૂર કરવા માટે, સાર્થકતા પ્રાપ્ત કરવા માટેનો આ મનુષ્ય ભાવ છે. આવી બધી સમજણોના ઘરમાં આપણે આવીએ અને બહારની પરિસ્થિતિઓને આપણા અધિકારમાં લાવી શકીએ. એવું કંઈક આપણું પુણ્ય પ્રગટે એવી શું મંગલ કામના સાથે જીનાજ્ઞા કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.